બનાસકાંઠામાં કેચ ધ રેન અભિયાનને ખેડૂતોએ સાર્થક બનાવ્યું છે। જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લામાં વરસાદી પાણી સંગ્રહ તથા ભૂગર્ભ જળના તળ ઊંચા લાવવા માટે પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ કેચ ધ રેન અભિયાન અંતર્ગત રિચાર્જ કુવા અભિયાન ચાલી રહ્યું છે। બનાસકાંઠા જિલ્લામાં વરસાદી પાણીના સંગ્રહ માટે અને ભૂગર્ભ જળના જે સ્તર છે તેને ઉપર લાવવા માટે માનનીય પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત રિચાર્જ કૂવા ગામો ગામ બનાવવા માટેનું અભિયાન ચાલી રહ્યું છે। બનાસ ડેરીના સહયોગથી અને લોક ભાગીદારીથી ચાલી રહેલા આ અભિયાનમાં બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાં અંદાજિત હાલમાં 22,000 કરતાં પણ વધારે રિચાર્જ કૂવાઓનું નિર્માણ થઈ ચૂક્યું છે। ભારત સરકાર દ્વારા જે કેચ ધ રેન અભિયાન ચલાવ્યું છે અને એ અભિયાનની અંદર જે જળને ઊંચા લાવવા માટેની જે અભિયાન ભારત સરકાર અમને ગુજરાત સરકાર અને બનાસ ડેરીના સહયોગથી શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને જે અમને ચલાવ્યું છે ને તેમાંથી અમને બહુ ઘણો બધો ફાયદો થયો છે। જે આ ભારત સરકારને ગુજરાત સરકારે જે આ શોષ કૂવાનો અભિયાન ચાલુ કર્યું છે એના હિસાબે જે મારા કૂવાની અંદર જ મેં શોષ કૂવો 6x4નો ગાળ્યો છે। આખા ખેતરનું પાણી કમ્પ્લીટ અંદર ઉતરી ગયું 24 કલાકની અંદર। 6-7 ઇંચ વરસાદ હોવા છતાંય નહીંતર 4-5 દિવસ મારા ખેતરમાં એ પાણી ભરેલું હતું જ, પણ આ શોષ કૂવાના હિસાબે બધું જ પાણી 24 કલાકની અંદર બધું અંદર ઉતરી ગયું છે અને એના હિસાબથી કદાચ જમીનના તળ પણ ઊંચા આવી શકે।